साहेब के दरबार में कमी काहू की नहीं, बंदा मौज पावे नहीं, चूक चाकरी माई। આપણે પહેલાં વાણી બોલી છી અને પછી સત્સંગ કરી છી। આ વાણી જે સંતોએ લખી હોય એના અનુભવથી લખી હોય, એટલે પહેલાં વાણી બોલી અને એનો સાર સમજાવી તો આપણને ખબર પડે કે આ વાણી હું શું કહેવા માગે છે। સીધો સત્સંગ કરી તો થઈ શકે, પણ આ જે સંતનો અનુભવ અને સાર શું કહે છે, તો એ કબીર સાહેબની વાણી છે, એમાં એમ કહે છે, અવિગત સે ચલી આયે भेद भरम नहीं पाए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए, नहीं हम गर्भ बसेरा बालक वे दिखलाए, काशी सर जंगल बीस डेरा तहाँ झूला पाए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए, हते विदेही दे धरी आए, काया कबीर कहाए, अगले जन्म कोल किया था तब तेरे घर आए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए, जन्म जन्म का बिसुड़ा हंसा अतियायु बारन आए, अलक पुरुष करता अविनाशी बंदी छोड़ कहाए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए, हम सर्वंगी सतलोक के वासी सब घट वासलाए, हम सर्वंगी सतलोक के सब घट वासलाए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए। कहे कबीर सुनो भाई साधु सत्य नाम प्रगटाए, सत्य नाम प्रगटाए, अब हम अविगत से चली आए भेद भरम नहीं पाए। साहेब के दरबार में कमी काहू की नहीं, आ बंदा मौज पावे नहीं चूक चाकरी माई। हवे आ साहेबनो जे दरबार जोयो छे एमां कमी कोई जातनी होय तो क्यों, कोई जातनी कमी नहीं। साहेब के दरबार में कोई जातनी कमी नहीं, पण आ बंदो मौज पावे नहीं, आ बंदो मौज पावे नहीं चूक चाकरी माई। जो मनुष्य अवतार मळ्यो छे अने आ चूकी गया तो बात पूरी है। पछी क्या जन्म मळे, कई योनिमां मळे ई तो खबर नहीं, तो बधुं कर्म ने आधीन मळे छे। पछी जेवुं कर्म होय ई कर्म प्रमाणे मळे, पण अत्यारे आपणने जन्मय मळी गयो छे, वातय समजाई गई छे, अने जे साहेबनुं घर छे ई पण मळी गयुं छे। मळी गयुं छे के नहीं? साहेबनुं घर मळी गयुं छे, अने जेने जेने साहेबनुं घर मळी गयुं एमां एने मोजू माणी छे। तो हवे आपणे पण एमां ज मोजू माणवानी छे। जे साहेबनुं घर मळ्युं छे
એમાં મોજું માણવાની છે. એટલે કે અબ હમ અવિગત से ચલી આવ્યા. શેમાંથી ચલી આવ્યા? કબીર સાહેબ કે અવિગત છે. હવે એમાં પોતાનામાં ગતિ નથી ને ગતિ, પોતાના સ્વરૂપમાં ગતિ નથી. હવે જો પોતાના સ્વરૂપમાં રહેવું હોય તો ગતિ વગરનું થઈ જવું પડે કે નહીં? ગતિ વગરનું થવું તો કેમ થવું? આપણામાં ગતિ નથી, અવિગત આપણું સ્વરૂપ છે, એમાં કોઈ ગતિ નથી. હવે એમાં જો અવિગત થવું હોય તો સંકલ્પ વિકલ્પ ઉઠતા બંધ થઈ જાય તો અવિગત થઈ જવાય કે નહીં? તો પોતાનું સ્વરૂપ અવિગત છે. સંકલ્પ વિકલ્પ ઉઠે અને મન દોડે તો અવિગતમાં કેવી રીતે રહેવાય? હવે આપણું સ્વરૂપ અવિગત છે, ત્યાં કાંઈ નથી, તો ત્યાં પોતાએ સ્થિર થવાનું છે. શું કરવાનું છે? પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું છે. બસ જે અવિગત આપણું સ્વરૂપ જોયું કે એમાં આપણામાં ગતિ નથી. આ બધી ગતિ ઈચ્છાએ કરીને છે, ઈચ્છાએ કરીને છે ને, સંકલ્પ વિકલ્પે કરીને આ ગતિ છે. તો એ ગતિને આપણે રોકવાની છે. આપણે સંકલ્પ એટલા બધા કરી કે મન ઘડી કઈ નવરું ન રહીએ ને, તો એ મન જે સંકલ્પ કરે છે એ મનને પોતાના સંકલ્પમાં જોડી દો તો એક થઈ જાય કે નહીં? જે મન સંકલ્પ કરતું હોય એને પોતાના સ્વરૂપમાં જોડી દેવાનું, કાર્ય કરતા કરતા પોતાનામાં જોડી દેવાનું. એટલે આપણામાં કોઈ ગતિ નથી. હવે ગતિ નથી, પણ એ ગતિ નથી કોણ સમજાવે? આપણામાં ગતિ નથી આમ કીધે તો કઈ સમજાય એવું નથી. હું તમને એમ કહી દઉં કે આપણું સ્વરૂપ અવિગત છે તો એમ સમજાય એવું નથી. પણ એ સ્વરૂપ જાણવું હોય અને પહેચાણવું હોય તો સદગુરુ પાસે જવું પડે, તો જ આ સ્વરૂપ ઓળખાય એવું છે ને. હું કરવા સદગુરુ પાસે જવું પડે કે જગતમાં કોઈ એવા પુસ્તકમાં લખ્યું નથી કે આમાં આ અવિગત છે. લખ્યું છે ખરું, અવિગત તો લખ્યું જ છે, પણ એમ કેમ સમજાય એવું નથી. એટલે કીધું છે કે સદગુરુ પાસે જવું પડે. નહીં અમે ગર્ભ બસેરા, નહીં અમે ગર્ભ બસેરા, બાલક વે દિખલાઈએ. હવે કૃષ્ણ ભગવાન કહે છે ગીતાની અંદર, અહીં કબીર સાહેબ એમ કે નહીં આમ ગર્ભ બસેરા, એટલે હું ગર્ભની અંદર આવ્યો નથી. અને એ આપણે જોઈ લીધું કે આપણે આવતા નથી. તો કૃષ્ણ ભગવાને એટલે જ કીધું કે હું અજન્મા છું, હું જન્મતો નથી, હું અજન્મા છું. તો અહીંયા કબીર સાહેબ કહે છે કે હું ગર્ભની અંદર આવ્યો નથી. હવે એ નથી આવ્યા વાતું કરીને થોડું ખબર પડે, એનું તો પ્રેક્ટિકલ કરવું પડે કે નહીં? એટલે પ્રેક્ટિકલ સદગુરુ મહારાજ કરી દે અને તરત ખબર પડે. બાલક વી દેખલાઈએ, પછી એને આપણે બાળક કહી, પછી એને જે નામ પાડી એ કહી, એક નામના કેટલાય કહી, કોઈનું નામ દિનેશ પાડ્યું હોય તો ભીમોય કહી, કેટલાય નામ કહી કે નહીં? એવી રીતે જુદું જુદું ઘણોય કહે. પછી મોટા થાય એટલે કોઈ કાકા કહે, કોઈ ભત્રીજા કહે, કોઈ કાંઈ કહે, કેટલા બધા નામ પડે. પણ હોય તો એક જ કે નહીં? હે, એટલે કે ઓળખાણ જુદી જુદી આપી છે, પણ એમાં જે ઓળખવા વાળો છે એને ઓળખવાનો છે, જેને નામ આપ્યા છે એને ઓળખવાનો છે. એટલે કે છે કે કાશી સર જંગલ બિસ્તેરા ત્યાં ઝૂલા પાયા. હવે કબીર સાહેબને શું હતું કે જંગલની અંદર એનો જન્મ થયો હતો, ત્યારે કોઈ હતું નહીં. એ તો એકલા જ હતા. એકલા હતા ત્યારે આ એના જે માતા પિતા છે એ જતા હતા અને ના બાળક મળ્યું, એને કંઈ સંતાન નહોતું. એટલે તરત જ એ તો રાજી થઈ ગયા ને ઉછેર કર્યો. અને એ કબીર સાહેબ કેટલી લેહ હતી, કબીર સાહેબને એટલી લેહ હતી કે આ જાણવા માટે, શિષ્ય બનવા માટે, રામાનંદના શિષ્ય બનવા માટે રામાનંદ સ્વામીએ ના પાડી કે જગતમાં હું તને નહીં શિષ્ય બનાવી શકું. કે
આ જગત વાતું કરશે, કારણ કે તેથી બહુ આ હતું. તો એક દી કબીર સાહેબ સૂઈ ગયા. રામાનંદ કાયમ ગંગામાં સ્નાન કરવા જાય, સવારમાં વહેલા સૂઈ ગયા. કેટલી લગ્ની છે તમે જોવો તો ખરા. અને એની માથે રામાનંદ સ્વામી હાલ્યા એટલે રામાનંદ સ્વામી તરત જ આમ થઈ ગયું કે અહીં કોણ મારાથી કચરાઈ ગયું કોઈ. તો કે ગુરુ બનાવો, ગમે એમ કરો, મને કે તમે મને આ વાત સમજાવો. આ વાત, જે વાત અત્યારે આપણે શું કહી, આપણા દીકરા હોય કે ગમે ને હોય, આ વાત હજી વાર છે એમ કહી ને, હે. અને આપણે કોકને સમજાવી તો કે હજી વાર છે કે. હવે કબીર સાહેબ તો નાના હતા, ત્યાંથી કે મારે આ જાણવું છે. જેમ પ્રહલાદે જાણ્યું એવી રીતે કે મારે આ વસ્તુ જાણવી છે કે મને સમજાવો તમે. તો રામાનંદે એને આ બોધ આપ્યો. અને એનેથી એને લખે છે રામાનંદ કા બાલકા બોયલા દાસ કબીર. તો રામાનંદને એને બોધ આપ્યો. તો આખો વ્યવહાર કર્યો કે ન કર્યો? છેલ્લે સુધી કર્યું કે નહીં? હે, બધું એને દીકરો દીકરી બધું લગ્ન કર્યા, ઘર બધું હલાવ્યું, કર્યું કે નહીં? તો આમાં એ નડે છે કાંઈ? આ જેટલું બીજ વહેલું વવાઈ જાય એટલું આપણને એનો ઉગાવો થાય. થાય કે ન થાય? શું કરવા થાય કે આપણે જ્યાં જાય ને તરત જ આપણી યાદી આવી જાય. જુઓ, તમે જોઈજો, તમે મંદિરે જાઓ તો મંદિરે યાદી આવી જાય, અરે ભગવાન તું ક્યાં બેઠો. હે, જ્યાં જાય ત્યાં પોતાની યાદી આવી જાય, પોતાના સ્વરૂપની આવી જાય. કામમાં આવી જાય, સુખમાં આવે, દુઃખમાં આવે, બધે આવે. આવે કે નહીં? દુઃખ પડ્યું હોય તો એ યાદ આવે કે સદગુરુ મહારાજ તારી લીલાસ. અને સુખ આવે તો કે તારી લીલાસ. જાય આખો? જાય જ નહીં. એટલે કબીર સાહેબનો જન્મ જંગલની અંદર, અને એના આ માતા પિતા એને પાલક માતા પિતા હતા. એટલે કે હતે વિદેહી. કેવા આપણે હતા? વિદેહી, દેહ વગરના હતા કે નહીં? કૃષ્ણ ભગવાન કહે છે ગીતાની અંદર કે હે અર્જુન, તું નથી જાણતો કે મેં સૂર્યને બોધ આપ્યો છે, મેં મનુને બોધ આપ્યો છે, મેં ઈશ્વાકુને બોધ આપ્યો છે. તો કે આપણા કેટલાય અવતાર થઈ ગયા, તને ખબર નથી પણ મને ખબર છે. તો ખબર એટલે કે એ જે વસ્તુ જાણે છે એ તેદી હોય અને અત્યારે હોય. જે વસ્તુ સળંગ પડી છે, આપણે હોય કે ન હોય, તો આકાશ હોય કે ન હોય, પૃથ્વી હોય કે ન હોય, પવન હોય કે ન હોય, સર્વે અગ્નિ હોય, પાણી હોય કે ન હોય. તો આ તો અનાદિનું છે બધું. તો ઓયલો અનાદિનો છે, એ તેદી હોય. આપણે બીજો જન્મ લીધો હોય તેથી આ બધું પાંચેય હોય કે ન હોય? તેદી હોય અને આજે છે. તો તેદી આજમાં શું ફેર છે કે આજે આપણને આ વસ્તુની ખબર પડી કે જે આ પાંચ તત્વો તો આ જાહેર પીડા છે, પણ છઠ્ઠું તત્વ મળતું નહોતું, એ તત્વ મળી ગયું કે આ પાંચેય તત્વ એને આધારે છે કે નથી? આ પાંચેય તત્વ એને આધારે છે, એ તત્વ આપણને મળી ગયું. એટલે હતા આપણે વિદેહી. એ તો વિદેહપણું છે કે નહીં? હતા વિદેહી, દેહ ધરી આવીએ. હવે આ દેહમાં આવ્યા તો પ્રગટ થાય ને, નકર કેમ બોલવું? હાલો કયો. આ તો એમાં ભરપૂર ભર્યો છે, અહીં ક્યાં નથી બોલવું? કેમ બોલાય નહીં? પણ આ દેહની એટલે દેવતાઓ આની માંગણી કરે છે કે તું મને મનુષ્ય અવતાર આપ. નરસિંહ મહેતા કહે કે જન્મ જન્મ હું તારી ભક્તિ કરું, આનંદ કરું. તો આપણે શું કરવાનું? આપણને જે સમય મળ્યો છે એમાં એનું ભજન કરવાનું ને આનંદ કરવાનું. કેનું કરવાનું? પોતાનું આનંદ કરી લેવા જેવું બધા સંતો કહે છે. એટલે આપણામાં આપણું જે વિદેહીપણું છે ને, એ વિદેહીપણું માનવું છે. હવે વિદેહીપણું કેમ મનાય? જનક રાજાએ માન્યું. દેહ હોવા છતાંય વિદેહી થઈ ગયા. દેહ છે એ આપણો દેહ છે, દેહ એ હું નથી.
આ દેહ છે એ આપણો દેહ છે. આ દેહ એ હું નથી. આપણે તો બોલવા વાળો જુદો કે નહીં. એટલે ત્યાં ઊભું રહેવાનું છે, વિદેહી પણ માનવાનું. જે કબીર સાહેબે કીધું કે હતા વિદેહી દેહ દરિયાએ કાયા કબીર કહાયે. હવે તો આ કાયાનું નામ છે કે નહીં? હે, પણ એનું નામ ક્યાંય અડ્યું નથી. એટલે આપણે જેમ વિદેહીપણું માણી લેવાનું છે કે આ જે બધું છે એથી પર હું છું. કેવી રીતે સહી? આપણે એથી પર સહી. જે કંઈ શબ્દ બોલાય, જે કંઈ આ દેખાય, એને બધાથી આપણે પર સહી. અગલે જન્મ કોલ કિયા था તબ તેરે ઘેર આયા. હવે કેટલાય જન્મ સુધી આપણે સ્તુતિ કરી. એક આવે છે ને, હે, કે અલબેલાની સ્તુતિ કીધી, અવતાર ધર્યો 12 માયામાં મોહીને. એમ જઠરાગ્નિમાં રાખ્યો 9 માસ નિર્ધાર. જઠરાગ્નિમાં યુક્તે રાખ્યો 9 માસ નિર્ધાર. અને અલબેલાની સ્તુતિ કીધી ત્યારે અવતાર ધર્યો 12 માયામાં. એટલે આપણે સહી વિદેહી કેટલાય જન્મમાં આપણે દુઃખ વેઠ્યું છે. આ એ કોઈ જેટલા દેખાય એટલા સામે આપણા જન્મ. આ લીમડો ઊભો છે તો એમાં જીવ છે કે નથી? તો જીવ તો બધા એક સરખો હોય કે નહીં? હે, તો એને પવન લાગે, તડકો લાગે, પાણી મળે ન મળે, અને કેટલાય જે એને કાપે તો દુઃખ તો ખરું કે નહીં? હે, તો એ સ્તુતિ કીધી છે કે હે ઈશ્વર, મને એક વખત મનુષ્ય અવતાર દે, હું તારા ભજન સિવાય કાંઈ નહીં કરું. પણ આપણે ભૂલી ગયા. કેવી રીતે ભૂલી ગયા? કે આપણે આ માયામાં એવા અટવાઈ ગયા. નાનપણથી જ અટવાઈ ગયા. નાનપણથી જો નાનું બાળક હોય તો એને વસ્તુ ગમતી હોય, એના માટે કેટલી જૂટાજૂટ કરે. હાવ નાનું હોય, એને ઘૂઘરો જોતો હોય, રમવા ઢીંગલી જોતી હોય, કેટલું બધું કરે. એમ આપણે એમાં ભૂલા પડી ગયા. મોટા થયા તો મોટી માયામાં ભૂલા પડ્યા. એટલે માયામાં ભૂલા પડી ગયા. અગલે જન્મ કોલતો કીધો તો કે હું તારા ભજન સિવાય કાંઈ કરીશ નહીં. જન્મ જન્મ કા, જો આમાં કીધું, જન્મ જન્મ કા બિછુડા અંશા તિયા ઉબારણ આયે. હવે તારા ઉંમરે આવ્યો છો, આ જન્મ જન્મથી એવો હું તારાથી આપણે ઈશ્વરથી વિખૂટા પડી ગયા હતા કે નહીં? હે, આપણે જ આપણો જ દાખલો લ્યો ને, કે આપણે ઈશ્વરથી વિખૂટા હતા કે નહોતા? 50 વર્ષ થયા આપણને, તોય આપણને આ વાતની ખબર નહોતી કે આ ભગવાન છે. એ ખબર હતી કે આને ભગવાન કહેવાય. હે, કોને ભગવાન કહેવાય? જે શબ્દ પાર મહામંત્ર પીડ્યો છે અને આખું જગત એનાથી હાલે છે. હાલે છે કે નહીં? કીડીથી માંડીને કોઈ પણ જો એના સિવાય કઈ સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આ બધું એનાથી હાલે છે કે નહીં? ઈ ઈશ્વરના આપણને પ્રતીતિ થઈ, અને પ્રતીતિ થયા પછી નક્કીપણું થઈ ગયું કે તારા વગર કાંઈ હાલે નહીં. હાલે એના વગર કોઈ દી હાલે નહીં. એટલે જન્મ જન્મકા આપણે આને માટે છૂટી ગયા હતા. તો હવે આ જન્મ મનુષ્ય અવતાર મળ્યો છે તો ઈશ્વરને ભજી લેવા જેવો છે, માણી લેવા જેવો છે, અને મોજ કરી લેવા જેવી છે. કોઈ આમાં દેહને દંડ દેવા પણ નથી, કોઈ જાપ કરવા પણ નથી, કોઈ માળા ફેરવવા પણ નથી, કાંઈ કરવા પણ ખરું. આ જગતનું જો કાંઈ માયા જોતી હોય તો કરી, તો માળા કરવી ને આ કરવું તે આપણે શું જોઈશે? ઈશ્વર. ઈશ્વરને જેને મળવું હોય એને કાંઈ આ કરવું પડે નહીં. એને તો એટલી એની કમાઈ હોય તો એ તો આ મળે છે. આ કાંઈ બધાને કરોડોમાં કોક, ગંગા સતી કે કરોડોમાં કોકને મળે છે. અલગ પુરુષ કરતા અવિનાશી. અલગ ક્યાંય લખવામાં આવે નહીં. અલગ પુરુષ
કરતા, આ કરતા ઈ જ છે કે બીજું કોઈ છે? ઈ જ છે. અલગ પુરુષ કરતા અવિનાશી, એનો કોઈ દી નાશ નથી. આ જગતનો આખો નાશ થઈ જાય, પૃથ્વીનો નાશ થઈ જાય, ચંદ્ર સૂર્યનો નાશ થઈ જાય, પણ એનો નાશ થાય નહીં. એ વસ્તુ જેને મળી ગઈ છે એનોય નાશ ન થાય. કબીર સાહેબ એક જગ્યાએ કે, જો હરી મરી હો તો મેં મરી હું, હરી મરી હું તો મેં મરી હું, હરી ના મરે તો મેં કાં કો મરું, હરી ન મરે તો હું ક્યાંથી મરું? તો હરી મરે, તો હરી ન મરે તો આપણે મરી? આપણે ન મરી, કારણ કે આપણે ઈ જ ઘર જોયું છે, ઈ જ માન્યું છે. આ તો જીવને એક આટી પડી ગઈ છે, એ આટી જ ખાલી કાઢવાની હતી. શું કાઢવાનું હતું? આટી. કઈ આટી હતી? હું ને મારાની, હું ને મારાની. હુંમાં હું મળી જાય, હુંમાં હું મળી જાય તો આટી રહેતી નથી. સર્વેમાં એક જ છે, બીજો છે એ જ આટી છે ને. જો સર્વેમાં એક દેખાય તો ક્યાંય આટી રહેતી નથી. હમ સર્વંગી, હમ સર્વંગી સતલોક કે વાસી. આપણે શેના વાસી છે? હમ સર્વંગી એટલે સર્વેને કીધું છો. હું સર્વંગી એમ કબીર સાહેબે નથી કીધું. આ એક આગળમાં કીધું કે અલગ પુરુષ કરતા અવિનાશી, છોડ બંધી કહાયો. ન્યા છૂટી ગયો કે નહીં? ન્યા બંધનમાંથી આપણે છૂટી જઈશી. સદગુરુના ચરણે જઈને તો કર્મના બંધનમાંથી આપણને મુક્ત કરે છે. અને જ્યાં સુધી કર્મનું બંધન મુક્ત ન થાય, કર્મ રહીએ ત્યાં સુધી ભોગવવા આવવું પડે. આવવું પડે કે નહીં? પણ આપણને સદગુરુ મહારાજ ત્યાં મુક્ત કરે છે. કરે છે કે નહીં? ત્યાં કર્મ રહેતું નથી, પાપ અને પુણ્ય એ કોઈ કર્મ રહેતું નથી. ત્યાં ઊભું રહેવાનું છે. એટલે કે હમ સર્વંગી સતલોક કે ઘટ ઘટ બાસા લાયે. એકો એક ઘટમાં મારો વાસ છે. ક્યાં ઘટમાં એનો વાસ નથી? કયો? એકો એક ઘટમાં એનો વાસ છે. એને એમ કીધું કે ઘટે ઘટમાં મારો વાસ છે, બરોબર? તો કૃષ્ણ ભગવાને શું કીધું? અને કબીર સાહેબે એમ કીધું કે ઘટે ઘટમાં મારો વાસ છે. તો કબીર કૃષ્ણ ભગવાને કે રજે રજ અને કણે કણમાં મારી અસ્થિ છે. હું રજથી માનીને કોઈ એવી વસ્તુ નથી કે હું એમાં ન હોઉં. હોય કે નહીં? સર્વેમાં. તો આપણે સર્વેમાં હોય કે ન હોય? જો ઈ કૃષ્ણ ભગવાન સર્વેમાં હોય તો આ પૂતળું એમાં છે કે નહીં? હે? અને આ ઝાડે એમાં છે કે નહીં? પૃથ્વી, ચંદ્ર, તારા બધું એમાં છે કે નથી? જેવી રીતે દરિયામાં કેટલું બધું રહે છે, રહે છે કે નહીં? મોટા મોટા મગરમચ્છ રહે, કેવડા કેવડા વાણ હાલે, બધું રહે છે કે નહીં? એમાં બ્રહ્મમાં બધું એવી જ રીતે આ બ્રહ્મની અંદર બધું એમાં. નરસિંહ મહેતા કે બ્રહ્મ હારે કરે લટકા, તો એની હારે જ લટકા કરવાના છે કે બીજું? બ્રહ્મ હારે જ લટકા કરવાના. તો આપણે લટકા જ કરી છીએ કે નહીં? કારણ કે ઈ નામ જાણ્યું છે. નામે નામમાં એની જ્યાં હોય ત્યાં એની અસ્થિ છે. તો આપણે એમાં જ મોજું કરવાની છે કે બીજું? એટલે કહે કબીર સુનો ભાઈ સાધુ, સત્ય નામ પ્રગટાએ આયે. શું ક્યું નામ પ્રગટાએ આયે? આપણે ક્યું નામ પ્રગટાવાનું છે? સત્ય નામ પ્રગટાએ આયે. જે જે સંતોને સત્ય નામ મળ્યું છે એને દરેકે પ્રગટ કર્યું છે અને પ્રગટ કરાયું છે. કોઈ એવા છે? કોઈ? બધાએ મહેનત કરી શકે નહીં. જેને જેને આ નામ મળ્યું છે. એટલે મીરા એક જગ્યાએ એમ કહે છે કે પ્રેમનો પ્યાલો પાવ અને પીવ. હવે આપણે આ સત્સંગ છે એમાં આ જે નામની વાત હાલે છે એમાં પ્રેમનો પ્યાલો
પીવાનો છે અને પાવાનો છે, બે ભેગું છે કે નથી? હે, પ્રેમનો પ્યાલો પીવાનો છે અને પાવાનો છે, પણ ખર્ચે ખૂટે નહીં હો. લોભ ન કરતા, આમાં લોભ ન કરવો. મીરા શું કહે છે કે ખર્ચે ખૂટે નહીં, ચોર લૂંટે નહીં. આને ચોર લૂંટે ખરા? હે, વાપરવું જ. ઓલો ભાઈ ગયા કે એના હાથમાં પદમ છે કે એ જેટલું વાપરે એટલું વધે કે દુર્યોધનના હાથમાં જેટલું ખવડાવે એટલું, જેટલું વાપરે એટલું વધે. પણ વાપર જેને પદમ હોય વાપરી ન હવે, તો આપણને પદમ મળ્યું છે કે નહીં? હે, તો વાપરી તો કેટલું થાય? તો આ ધન ભેગું કરવાનું કે બીજું કંઈ? આ જ ધન છે, જ્ઞાન રૂપી ઈ ધન છે. એટલે કીધું ખર્ચે ખૂટે નહીં, ચોર લૂંટે નહીં, દિન દિન બળદ સવાયો. જેટલું વાપરો, કોઈ પણ વાસણ તમે જેટલું ચોખ્ખું કરો એટલું ચમક આપે કે નહીં? અને 8 દી સુધી પડ્યું હોય તો ચમક વહી જાય કે નહીં? એમ આને કાયમ વાપરવું, આ જ્ઞાનને કાયમ જ્યાં આવે ત્યાં વાપરવું. ઘણા એમ કે અમને કઈ ખબર નથી પડતી, કંઈક તો ખબર પડશે ને? ન પડે ખબર? સંતના શબ્દ બધા, જેને આ વાત જાણીતી સંત છે, અને સંતના શબ્દ ગમે તે દી ઉગે હો, ગમે તે દી ઉગે. બોલવો જોઈએ, આંગળી સીંધવો જોઈએ. ઓલા ભરતભાઈ ગયા 84માં, એને કીધું કે તમને ઓળખો? તો કે આ ભાઈ તો કેવાય છે કે આપણને નહીં ઓળખતા હોય કે, પણ નહોતા જ ઓળખતા ને ખરેખર. તો એને ઓળખાણ માટે એને એવો એક થયું, તો અહીં ઓળખાણની જ વાત થઈ. તો કે વાત તો એક જ છે કે, અને એક જ વાત છે કે બે છે? એક જ વાત છે. એક ઈશ્વર છે આખા જગતનો. જ્યાં ફાવે ત્યાં પાપ તજીને ભજો જગનો દેવ. તો જગનો દેવ પેલા ગોતી લેવો પડે. જગનો દેવ કોણ છે એને ગોતી લેવો પડે. તો આપણને તો મળી ગયો છે. એટલે કબીર સાહેબે જેમ કીધું કે સત્ય નામ પ્રગટાયે, તો આપણે શું કરવાનું છે? ખાલી સત્ય નામ પ્રગટાવવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જો હવે નથી કરવી મહેનત બાપા, હવે નથી કરવી મહેનત. મહેનત શેના માટે હોય? મહેનત શેના માટે હોય? કોઈ વસ્તુ જોતી હોય એના માટે મહેનત હોય ને. પણ મળી ગયા પછી કંઈ મહેનત કરવી પડે? કોઈ ન કરવી પડે. એમ જ્યાં સુધી નામ ન મળ્યું હોય ત્યાં સુધી મહેનત. આ ધરમસિંહ મહારાજને કેટલા બધા આશ્રમમાં, કેટલા બધા ધ્યાનમાં ગયા, પણ એની ખોજ હતી તો મળ્યું. એને એક વખત, હવે જો કેવી વાત છે, હાવ સહેલું છે. આપણે નારસિંહભાઈ સમજેલા છે અહીંયા, એટલે એ નારસિંહભાઈ રિક્ષા હલાવે અને આ બે વાતો કરે ધરમસિંહ મહારાજ ને. બે તો કે તમારા ગુરુ કોણ ને તમે કોણ ને? એટલે કે મારા ગુરુ કે પટેલ જ છે કે, અને પરસોત્તમ મહારાજ છે કે, મૈકાના છે કે. તો કે એને તમે તો ઓળખું કે ધરમસિંહ મહારાજ કે, પણ કે ત્યાં તમારે આ વાત જાણવી હોય તો તન મન ધન દેવું પડે કે. તો ધરમસિંહ મહારાજ તો એટલા માટે જ આવ્યા હતા, એને કઈ આ નામની કે કઈ ખબર નહોતી. એ કે તન મન ધન લેવા વાળું કોણ છે, મારે દેવું છે. એટલે ગંગા શક્તિને લખવું પડ્યું છે કે તન મન ધન પ્રભુને અર્પે, ધન્ય નિજારી નર ને નાર. પેલા આ લેવા વાળો છે કોણ? તન મન ધન. ઈ જે લેવા વાળો હોય એટલે તો બધું મળે કે નહીં? આ લબાચો જાય તો મળે ને. એટલે એને તરત જ લેહ લાગી અને તપાસ કરીને અહીં આવ્યા અને ઈ નામ મળી ગયું. તો કેટલો આનંદ છે જો. એટલે મૂળ કહેવાનો ભાવ, જ્યાં સુધી આપણને ન મળ્યું હોય ત્યાં સુધી બધી મહેનત કરવી પડે. મળી ગયા પછી એને મોજું કરી લેવાની હોય. ગાડી લેવાઈ ગયા પછી એમાં આનંદ કરવાનો હોય. એમ આપણને નામ મળી ગયું છે તો નામનો આનંદ માણી લેવો. ગાડી જેમ ધૂળ ખાઈ જાય
ઘેરે પડી પડીને વાપરી નહીં, મોટરસાઇકલ લઈને જાય અને ગાડી પડી હોય તો ધૂળ ખાઈ જાય. એમ આને આ નામને વાપરી લેવું, સાધન મળ્યું હોય ને તો વાપરી લેવું, મોજ કરી લેવી. એમ આપણને નામ મળી ગયું છે એટલે સત્ય નામ પ્રગટાવી લેવું અને એમાં મોજું માણી લેવી. બોલો સદગુરુ મહારાજની જય. હીરા